જે આપણા ચરણમાં કોટી કોટી દંડવત પ્રણામ. આપસી પરમ પૂજ્ય આભરણ બાબા કુમારજી અને આપ અમદાવાદ બિરાજો છો. ગઈકાલને આજ કન્ટિન્યુઅસ વચનામૃતનો પુરસ્કાર કરશી. વલ્લભાધી સખીજી. आभिराभिनवानंदम भक्त संतापनाशकम मनः करोमि सततम श्रीमन्नटवर प्रियम। लक्ष्मण सुत श्री वल्लभराय स्मरण करता दुष्कृत जाय कलिजन तरवा नहीं अवर उपाय यज्ञ पुरुष हरिना श्रुति गुण गाय। श्री विठ्ठल सुखकारी नामे निष्पाप थाय नर नारी दुर्गति सकल निवारी प्रकटया श्री ब्रजपति रास विहारी। उपस्थित वैष्णवों, गई काले आपने चर्चा करी रहा था ए विषय देवकीजी ની સ્તુતિનો છે, વસુદેવજીની સ્તુતિનો છે, તેમાં આપણે આગળ વધી રહ્યા છીએ। गई काले आपने एवं भवान बुद्ध्यनुमे लक्षणैर ग्राह्यै गुणैः सन्नपि तद्गुणाग्रहः अनावृत्तत्वाद् बहिरनंतरम नते सर्वस्य सर्वात्मन आत्मवस्तुनः एना ऊपर चर्चा करी रहा। आपने आ बाबते आ श्लोकनो शब्दार्थ सामान्य भाषांतर सारी रीते समझवानो गई काले प्रयत्न कर्यो। आजे आज विषय ने आपणे आगळ वधारी रह्या छीए। एवं भवान बुद्ध्यनुमेय लक्षणैर ग्राह्यै गुणैः सन्नपि तद्गुणाग्रहः अनावृत्तत्वाद् बहिरनंतरम नते सर्वस्य सर्वात्मन आत्मवस्तुनः। आज रीते भगवान वसुदेवजी कही रह्या छे, आज रीते भगवान आप बुद्धि द्वारा आपनु स्वरूप अनुमानतः सिद्ध थाय छे अने इंद्रियों द्वारा गृहित थई शके तेवा गुणोनी साथे साथे ए इंद्रियोना सामर्थ्यथी गृहित नथी थई शकता तेवा आप छो। आपनु आवरण होवाना कारणे बाहर अने अंदरनो भेद रहेलो नथी, कारण के आप सर्वरूप छो, सर्व आत्मा छो अने आत्मा मात्रना वस्तु एटले के फल स्वरूप छो। आपणे आ वस्तु गई काले समझी हती। हवे अहींया मैं गई काले कीधुं एम त्रण मुद्दा बहु महत्वपूर्ण छे। एक तो कीधुं के बुद्धि द्वारा अनुमान करीने आपनु स्वरूप सिद्ध थाय छे, बुद्ध्यनुमेय कीधुं। बीजी वस्तु एम कीधी के इंद्रियों द्वारा गृहित थई शके तेवा गुण आपनी अंदर विराजमान छे अने साथे साथे इंद्रियोना सामर्थ्यथी पर एवुं आपनुं स्वरूप छे के जे ग्रहण थई शकाय तेवुं नथी। पण अने त्रीजी वात एम कीधी के आपना आवरण होवाना कारणे बाहर अने अंदर नो भेद रहतो नथी, एनाथी ए सिद्ध स्पष्ट थाय छे के आप सर्वना आत्मा छो, सर्वरूप छो अने आत्मा मात्रना फल स्वरूप छो।
પરમાત્મા છો, પરમેશ્વર. હવે આ વસ્તુ પર મહાપ્રભુજી અલગ અલગ મુદ્દાઓ સુબોધનીજીમાં ચિહ્નિત કરી રહ્યા છે, જે આપણે સમજવા જોઈએ. પહેલો મુદ્દો અહીંયા સુબોધનીજીમાં એ દર્શાવેલ છે કે અહીંયા આદિ ભૌતિક જે સ્વરૂપ ભગવાનનું પ્રકટ થયેલું છે, એટલે કે વસુદેવજીની સન્મુખ જે ભૌતિક રૂપે ભગવાન બિરાજી રહ્યા છે, સામે પ્રત્યક્ષ દેખાઈ રહ્યા છે, તે ભગવાનનું સ્વરૂપ આદિ ભૌતિકત્વેન એ આદિદૈવિક સ્વરૂપથી અલગ છે કે એનું એ છે. કહેવાનો તાત્પર્ય કે જે સદા પોતાના ક્રીડા ભાંડમાં ક્રીડા કરે છે, એ ભગવાન સાક્ષાત પ્રકટ થયા છે કે આ કોઈ ભગવાનનું બીજું સ્વરૂપ પ્રકટ થયું છે. જેવી રીતે અન્ય અવતારો થયા, ભગવાનની કૃષ્ણ લીલા જે છે તે નિત્ય લીલા છે, એ ચાલતી રહી છે, અને સાથે સાથે રામચંદ્રજીનો અવતાર થયો છે, સાથે સાથે કોઈ બીજા અવતારો પણ થયા છે, નરસિંહજી પ્રકટ થયા છે, વામનજી પ્રકટ થયા છે. શું એવી રીતે અહીંયા શ્રી કૃષ્ણ પ્રકટ થયા છે? એવી શંકાનું નિવારણ કરવા માટે અહીંયા આદિ ભૌતિકત્વ અને આદિ દૈવિકત્વ જે ભગવાનનું છે તે એક જ છે, એ વસ્તુ પ્રતિપાદિત કરવામાં આવેલ છે. એટલે એ વસ્તુને ચિહ્નિત કરવા માટે મહાપ્રભુજી અહીંયા અલગ અલગ પ્રકારની આ પ્રકારની શંકાઓનું નિરાકરણ કરી રહ્યા છે. આનો સાર એવો આવે છે, હું પ્રત્યેક વસ્તુ બહુ વધારે ડિટેલમાં જઉં તો કદાચ થોડું ક્લિષ્ટ થાય અને વૈષ્ણવોને સમજ પડવામાં તકલીફ પડે. એટલે આનો તત્વતઃ સાર શું નીકળે છે, જેવી રીતે ત્વચા છે, જેવી રીતે પૃથ્વી જલ તેજ વાયુ આકાશ આદિ ભૌતિક તત્વો છે, એમાં જે આ ભગવાન દેખાઈ રહ્યા છે સન્મુખમાં, એનાથી યુક્ત પ્રાકૃત ધર્મોને આશ્રય આપેલા ભગવાન દેખાઈ રહ્યા છે. શું એ પ્રાકૃત બાળક છે? આ પ્રકારની શંકા છે. તો આ વસ્તુનો સાર એવો નીકળે છે કે ભગવત સ્વરૂપની અંદર જે આધિદૈવિક તત્વો પ્રકટ સચ્ચિદાનંદાત્મક રૂપ અલૌકિક બિરાજમાન છે, તે કારણ રૂપ છે, ન કે કાર્ય રૂપ છે. કાર્યરૂપ અને કારણ રૂપ એક જ છે. જેવી રીતે એક કુંભાર હોય, એક ઘડો બનાવે તો એક કર્તા થયો, કુંભનું કારણ થયું, અને કુંભ બની રહ્યો છે એ પોતે કાર્ય થયું. બીજ હોય તો એનું વૃક્ષ થાય, બીજ કારણ થયું. એટલે કારણ પૂર્વથી વિદ્યમાન હોય છે, જેનાથી કાર્ય થાય છે. તો અહીંયા ભગવત સ્વરૂપની અંદર રહેલા આધિદૈવિક તત્વો જે છે, જે સચ્ચિદાનંદાત્મક છે, તે કારણ રૂપ સત્તાથી સ્થિત છે.
કહેવાનો સ્પષ્ટ તાત્પર્ય એવો થયો કે જે ભગવાન વસુદેવજીની સન્મુખ બિરાજમાન છે તે પોતે કારણ રૂપ પરબ્રહ્મ પરમેશ્વર સાક્ષાત પોતે જ વિદ્યમાન છે, ન કે એમનો કોઈ અંશ કલા ઇત્યાદિ અવતાર છે. એ સાક્ષાત પુરુષોત્તમનું જ અવતરણ છે. એ પોતે જ પધાર્યા છે. એ આદિદૈવિક સ્વરૂપ પધાર્યું છે. આદિ ભૌતિકત્વેન અલગ દેહ ધારણ કરીને અલગ સ્વરૂપ કે જે કંઈ પણ અલગ આપણે માનતા હોઈએ તે પ્રકારનું નથી. અહીંયા એવી વાત આવે કે પછી તો જે ત્વચા ચર્મ આદિ જે દેખાઈ રહ્યું છે એ આદિદૈવિક સ્વરૂપને માન્યું. તે એમના જે આ કંઈ પણ સ્વરૂપ છે તે ધારણ કરીને બિરાજમાન છે. તો ભગવત સ્વરૂપ ગત ત્વચા ચર્મ આદિ તત્વો કાર્ય છે કે કારણ છે? પંચમહાભૂત થી બનેલું પ્રકૃતિના ધર્મોને આશ્રય આપીને બનેલું આ જે કંઈ પણ છે તો શું એ પ્રાકૃત છે? તો ત્યાં કીધું કે એ પ્રાકૃત નથી, પરંતુ એટલે કે કાર્ય નથી. આ કારણ રૂપ વસ્તુ જે છે એનું કાર્ય નથી, પરંતુ આ રૂપાંતર છે. મહાપ્રભુજી અહીંયા સ્પષ્ટીકરણ કરી રહ્યા છે કે આ રૂપાંતર છે, ન કે એક કારણ કાર્યનો સંબંધ છે. કારણ જ રૂપ છે, પરંતુ એનું રૂપાંતર છે. એમની ઉત્પત્તિનો સંભવ નથી, ભગવાનની ઉત્પત્તિનો સંભવ નથી, કારણ કે આદિદૈવિક તત્વરૂપ કારણોની આદિ ભૌતિક તત્વોથી વિલક્ષણતા હોય છે. આ સિદ્ધાંત પક્ષ નો મેન મુદ્દો આઈનો ઉભો થઈ ગયો. સાંભળજો, ફરીથી હું કહું છું આ જ વસ્તુ કે જે આધિદૈવિક તત્વરૂપ કારણ છે એની આધિદૈવિક તત્વોની આદિ ભૌતિક તત્વોથી વિશિષ્ટ હોય છે, વિલક્ષણ હોય છે, વિશિષ્ટ હોય છે. એટલે આ વસ્તુ આધિદૈવિક, આધ્યાત્મિક અને આદિ ભૌતિક આ ત્રણેય લેયર સમજવાની આવશ્યકતા છે. આપણે પૂર્વમાં ચર્ચા થઈ હશે કદાચ, હું એને ફરીથી આ વસ્તુને સ્પષ્ટ તે તમે બધા વૈષ્ણવોને હૃદયસ્થ થઈ શકે. ભગવાનના ત્રણ પ્રકારના સ્વરૂપ ની અંદર પણ બતાડેલા છે. સર્વનિર્ણય પ્રકરણમાં મહાપ્રભુજી તત્વાર્થ દીપ નિબંધમાં એને સારી રીતે આપણને બતાડે છે. શાસ્ત્રાર્થ પ્રકરણ કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે જે પુરુષોત્તમ છે તેમનું આધિદૈવિક સ્વરૂપ છે. અક્ષર જે છે એટલે કે ભગવાનનું જે ક્રીડાધામ છે, જેને આપણે ગોલોક ધામ કહીએ છીએ, જ્યાં ભગવાન ક્રીડા કરે છે એ સ્થાન વ્યાપક રૂપ અદ્વૈત બ્રહ્મ જે તેજોમય કહેવાય, આરજ પંથ અધિકારી મુનિજન તે માહે લય થાય. એ નિર્ગુણ બ્રહ્મ જે સચ્ચિદ અને આનંદથી નિર્મિત છે, જે ભગવાનનું ચરણ રૂપ છે વિરાટ સ્વરૂપમાં, એ અક્ષર બ્રહ્મ
એ ભગવાનનું આધ્યાત્મિક સ્વરૂપ છે. અને આ ભૌતિક જગતમાં જે કંઈ પણ રૂપ નામનો વિભેદ આપણે જોઈ રહ્યા છીએ તે ભગવાનનું આદિ ભૌતિક સ્વરૂપ છે. આમ આદિદૈવિક, આધ્યાત્મિક અને આદિ ભૌતિક, આદિ ભૌતિક થી આધ્યાત્મિક વિશિષ્ટ છે, પર છે. અને આધ્યાત્મિક થી આદિ દૈવિક વિશિષ્ટ છે, પર છે. તો મહાપ્રભુજીનો એક ગ્રંથ છે, ષોડશ ગ્રંથમાં સિદ્ધાંત મુક્તાવલી. એક તો જલ સ્વરૂપે આદિ ભૌતિક રીતે બિરાજમાન છે. જલ, પૃથ્વી, તેજ, વાયુ, આકાશ શું છે? આ ભૌતિક તત્વો છે ને. એમાં માનો કે આપણે જલ સ્વરૂપે ગંગાજીને હાથમાં ધારણ કર્યા તો એ જલ રૂપ છે તે આદિ ભૌતિક સ્વરૂપ થયું. અને એ જલથી આપણા પાપોનો નાશ થાય છે. એની અંદર રહેલી શક્તિ છે. તો એ પાપ નાશ કરવાની જે ગંગાજીની શક્તિ છે એ શક્તિરૂપ આધ્યાત્મિક સ્વરૂપ છે ગંગાજી, જે દેખાતું નથી. સમજાય છે? પણ એનું મહાત્મ્ય છે જેની અંદર, એનો આકાર નથી. અને જે દેવી રૂપ છે તે ગંગાજી ભગીરથ રાજાના પ્રસંગમાં તમે જે જુઓ છો તે ગંગાજી તે આદિદૈવિક સ્વરૂપ છે. એવી રીતે જ જે રીતે દેવી તે રીતે કૃષ્ણ પુરુષોત્તમ, જે રીતે શક્તિ તે રીતે બૃહત એટલે કે અક્ષર બ્રહ્મ આધ્યાત્મિક સ્વરૂપ. અને જે રીતે જલ તે રીતે આદિ ભૌતિક જે કંઈ પણ છે એની અંદર સ્થિત જે સ્વરૂપ આપણે જોઈએ છીએ તે. એ રીતે જ આપણે ગિરિરાજજીની, જમનાજીની ભાવના કરતા હોઈએ છીએ. બ્રજમાં જઈએ છીએ તે અલૌકિક બ્રજ છે, અલૌકિક ગિરિરાજજી છે, અલૌકિક જમનાજી છે. એમનું જ આદિ ભૌતિક સ્વરૂપ છે, એમનું જ આધ્યાત્મિક સ્વરૂપ હોય છે અને એમનું જ આ દૈવિક સ્વરૂપ હોય છે જે નિત્ય લીલામાં સ્થિત છે. આ રીતે આ ત્રણેય સ્વરૂપોને આદિદૈવિક, આધ્યાત્મિક અને આદિ ભૌતિક, આદિ ભૌતિક થી વિશિષ્ટ આધ્યાત્મિક, આધ્યાત્મિક થી પણ વિશિષ્ટ આદિ દૈવિક, એ પ્રકારે આ વસ્તુ જે છે તે સ્પષ્ટતા પૂર્વક સમજવી આવશ્યક હોય છે. કોઈ પણ વખતે એવું ન હોઈ શકે કે આદિ ભૌતિક સ્વરૂપ જે છે તે આદિ દૈવિક થી વિશિષ્ટ છે, અથવા અક્ષર બ્રહ્મ જે છે તે જ પરબ્રહ્મ છે, એનાથી પર કંઈ નથી. આ પ્રકારના વાદ વિવાદો થતા હોય છે. એના આધારે અલગ અલગ વાદો બનેલા છે. અક્ષર જે છે તે જ્ઞાનીજનોનું ફલ છે અને ભક્તોનું ફલ જે છે તે સાક્ષાત પુરુષોત્તમ. ગીતાજીમાં આ વસ્તુનું સ્પષ્ટીકરણ કરેલું છે કે પુરુષોત્તમની વ્યાખ્યા એ રીતે એમણે બતાડેલી છે ભગવાને સ્વયં, કે જે ક્ષર, આ જે કંઈ પણ જગતની અંદર ક્ષર તત્વો છે, આ લોક વગેરે છે જે બી, એ નષ્ટ થશે અમુક સમયમાં.
દ્વિપરાર્ધ પર, દ્વિપરાર્ધના અવસાન પર, ત્યારે અક્ષર જગત ક્ષુણ્ણ જે કંઈ પણ છે અહીંયા જગતની અંદર તે બધું ક્ષય પામશે. એટલે જે ક્ષરથી અતીત છે, એટલે ક્ષરથી અતીત તો અક્ષર છે કે જેનો ક્ષય નથી થતો, જેના ક્ષય હતી, જે ક્ષય નથી પ્રાપ્ત કરતો, તે તો એ તો ભગવાનનું નિત્ય લીલાનું સ્થાન છે. નિરાકાર બ્રહ્મ કહેવાય છે, તેજોમય છે. એ ભગવાનનું સ્વરૂપ એવું છે કે જેની અંદર કોઈ પણ પ્રકારના જીવો કે જે મુક્તિના અધિકારી છે તે પ્રાપ્ત થાય છે. સાયુજ્યાદિ ફલ એકત્વને પ્રાપ્ત થાય છે. એ અક્ષરના જ એકત્વને પ્રાપ્ત થાય છે. તો શું ભગવાનનું સ્વરૂપ અક્ષર માત્ર છે? તો ત્યાં જ ભગવાન ગીતાજીમાં આગળ કહે છે અક્ષરાદ અપી ચોત્તમ, અક્ષરથી પણ જે ઉત્તમ છે. અતોસ્મિન લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમ. ભગવાન કહી રહ્યા છે એટલે હું લોક વેદમાં પુરુષોત્તમ તરીકે પ્રથિતઃ કહેવાયેલો છું. જે ક્ષરથી અતીત છે અને અક્ષરથી પણ ઉત્તમ છે. એટલે કહેવાનો મતલબ કે અક્ષરથી પણ વિશિષ્ટ કોઈ સત્તા છે. એ ભગવાનનું જે પોતે પુરુષોત્તમ, જે પોતે શ્રી કૃષ્ણ એ સ્થાનની અંદર ક્રીડા કરે છે, સદા લીલામાં રત રહે છે, તે ભગવાનનું પુરુષોત્તમનું શ્રી કૃષ્ણનું પરબ્રહ્મનું સ્વરૂપ છે. આમ આ ભગવાનનું સ્વરૂપ જે છે, આદિદૈવિક સ્વરૂપ જે છે તે સૌથી વિશિષ્ટ છે, આધ્યાત્મિક અક્ષર બ્રહ્મ છે. અને બાકી આ રૂપ નામનો વિભેદ જે છે તે આદિદૈવિક આદિભૌતિક સ્વરૂપ છે. આદિભૌતિક થી આધ્યાત્મિક વિશિષ્ટ છે અને આધ્યાત્મિક થી આદિદૈવિક વિશિષ્ટ છે. આ વસ્તુ બહુ જ સારી રીતે સ્પષ્ટ થાય છે. હવે અહીંયા એ જ વસ્તુ કીધી છે કે ભગવાનની અંદર આ આદિદૈવિક આધ્યાત્મિક આદિભૌતિક માટે તમે વલ્લભાખ્યાનનું રેફરન્સ લો તો એ બહુ જ સરળ પડે છે. નિર્ગુણનો નિર્દેશ અટપટો રસનાશી પેરે કહીએ, રૂપ વર્ણ વપુ દૃષ્ટ પદાર્થ ત્યાં એકો નવ લહીએ, એવી ત્યાં આજ્ઞા કરેલી છે. હવે આ વસ્તુને સમજવાની આવશ્યકતા છે. ત્યાં અક્ષર બ્રહ્મમાં રૂપ નથી, વર્ણ નથી, દૃષ્ટ પદાર્થ કોઈ પણ પ્રકારનો નથી. એટલે તે અક્ષર બ્રહ્મના સ્વરૂપને, આધ્યાત્મિક બ્રહ્મના સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે ખૂબ એ અટપટા સ્વરૂપને તમને પૂછડું મળે તેવું નથી. એમાં ક્યાં અમારા ગુજરાતી ભાષામાં આવી રીતની ભાષા વપરાય કે આમાં કઈ મને સમજ નથી પડતી, પૂછડું જ નથી મળતું, ક્યાંથી પકડું. અહીંયા પણ એ પ્રકારની જ વાત છે કે આમાં પૂછડું મળતું નથી, સમજ જ નથી પડતી કે આ ભગવાનના સ્વરૂપને પ્રાપ્ત કેવી રીતે થવાય. આ ભગવાનનું સ્વરૂપ તો ઘણું વિશિષ્ટ છે, ઘણું વિસ્મયકારક છે, અચરજ આપનાર છે કે આ શું છે શું નથી ખબર જ નથી પડતી. तुम एक गोरख धंधा हो, हाथ आओ तो भूत नहीं तो खुदा हो. એ પ્રકારની ત્યાં તો સ્થિતિ છે, ખબર જ નથી પડતું. હાથમાં આવો તો ભગવાન છો, નથી આવતા તો
તમે તમે નિરાકાર બ્રહ્મ છો, અમને સમજ નથી પડતી એ વસ્તુ. તો નિર્ગુણ નો નિર્દેશ અટપટો છે. તો રસના સી પેરે કહીએ રૂપ વર્ણ વપુ દ્રષ્ટ પદાર્થ ત્યાં એકો નવ લઈએ. અહીંયા તો દ્રષ્ટ પદાર્થો કોઈ મળી શકતા નથી. એટલે એટલે ગીતાજીમાં કીધું કે ક્લેશો અધિકતર તેષામ. એ અક્ષર બ્રહ્મના ઉપાસકોને અવ્યક્તમાં અક્ષરમાં આસક્તિ રાખનાર ચિત્તવાળાઓને ક્લેશ અધિક પ્રાપ્ત થાય છે. એ લોકો ક્લિષ્ટ બને છે, એમને આ વસ્તુ જે છે તે પઝલ ગેમ સમજ પડતી નથી. એ લોકોને ભગવાનના સાયુજ્યાદિક મુક્તિના ફલને પ્રાપ્ત હોવા છતાંય પ્રાપ્તિ થાય છે, પરંતુ એમને અવ્યક્ત રીતથી પ્રાપ્તિ થાય છે. અને એ પ્રાપ્તિ થયા પછી એ ભગવાનનો અનુભવ જે છે તે ઉપયુક્ત રીતે નથી થઈ શકતો. કારણ કે ભગવાનનો ચરણારવિંદ છે, એને આપણે ચરણારવિંદની ભક્તિ કહીએ છીએ પુષ્ટિ માર્ગમાં. ચરણારવિંદની, મુખારવિંદની ઇત્યાદિ ભક્તિ જે છે હરરાયજીએ ભેદ બતાડેલા છે. એ મહાત્મ્ય થી યુક્ત જે જીવો હોય છે તે અક્ષરને પ્રાપ્ત થઈ શકે. જો મહાત્મ્ય વગર તો ભગવાનના સ્વરૂપને તમે પ્રાપ્ત કરી જ નહીં શકો. મર્યાદા વગર પુષ્ટિ હોય જ ન શકે. મર્યાદા તો રાખવી પડે, અને મર્યાદા પર થઈ જવી એ ભગવાનની કૃપા છે, એટલે પુષ્ટિ છે. ત્યાં પછી એનું સ્વરૂપ કઈ નથી રહેતું. એવું નથી કે સીધી પુષ્ટિ ભક્તિ પ્રાપ્ત થઈ જાય છે, સીધું એ આદિ દૈવિક સ્વરૂપનું આપણને અનુસંધાન થવા માંડે. ઘણા વૈષ્ણવો આવીને આવી વસ્તુ પૂછતા હોય છે કે અમે રોજે કે જે સેવા કરીએ છીએ, અમને કે ભગવાન અમારી સાથે તો બોલતા નથી, સુરદાસજી જોડે કેમ બોલતા હતા? અરે સુરદાસજી માં ગોવિંદ સ્વામી માં તમારામાં ફરક છે કે નહીં? સીધા ભગવાન બોલવા જ માંડે તમે સેવા કરો એટલે. એવું ના હોય. આ જ્યાં સુધી આ બધા પડ, આ બધા લેયર તમે સમજી ન શકો કે આદિ દૈવિકત્વ શું છે, આદિ ભૌતિકત્વ શું છે, અને એટલો ભાવ, એટલો સ્નેહાચાર, એટલી મહિમા આપણી અંદર ન હોય ભગવાન પ્રતિ, તો આપણે કેવી રીતે એમનો અનુભવ કરી શકીએ? એ આદિ દૈવિક સ્વરૂપ કેવી રીતે આપણા માટે પ્રકટ થાય? તો આ અક્ષર સ્વરૂપ જે છે તે આધ્યાત્મિક છે, અને આદિદૈવિક સ્વરૂપ શ્રી કૃષ્ણ પોતે સાક્ષાત છે. અક્ષર એમનું ચરણ રૂપ છે, એટલે મુક્તિ છે. કોઈ બી આપણે કઈ બી કોઈ મુક્ત થાય તો કઈ ભગવાન, એ ભગવાનના ચરણે પ્રાપ્ત થયા નથી કહેતા? આ હરિચરણમાં પ્રાપ્ત થઈ ગયા. કોઈ મુક્ત થાય તો આપણે એ પ્રમાણે કહેતા હોઈએ છીએ. અહીંયા તો આપણે ત્યાં તો મુક્તિથી તો શરૂઆત છે. પાઉં પ્રેમ રસ પ્રાણ જીવન દીન થઈને આચું, મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન, હું તો નવયા છું. રીજે રાવડી થકી ગરીબ લોક ભોગીને ન ભાવે, અમે તો રાજના ખાસા ખવાસ, મુક્તિ મન ના આવે. અમારી તો એ મનમાં હંમેશા ઝંખના હોય છે. નિત્ય નિરખીએ શ્રી નટવર રૂપ એ હોંશ હૈયા માય, મન માન્યું મળે સહુ સુખ, તે એકતામાં ક્યાં? અમને આ એકત્વ નથી જોઈતું મુક્તિનું, સાયુજ્યાદિ ફલ નથી જોઈતા. અમને તો નિત્ય નિરખીએ, સવારે ઉઠીએ અને તરત ઉડતાની સાથે ચિંતા થાય કે ઠાકોરજી જાગી તો નહીં ગયા હોય.
મંગલ ભોગનો સમય થઈ ગયો. આ પ્રકારની ચિંતા એ પ્રેમ લક્ષણા ભક્તિની અંદર રહેલી હોય છે. એટલે પાવો પ્રેમ રસ પ્રાણ જીવન. અમે રાજના ખાસા ખવાસ છીએ, દાસો અમની ભાવના છે. અમારે દાસત્વ ઠાકોરજીની સેવા સિવાય બીજું કઈ છે. એ અમારી સામાન્ય ચર્યા છે. એ વસ્તુ અભિસૂચિત અહીંયા એ કીર્તનોમાં એ પદોમાં કરેલી છે. એટલે આ આધિદૈવિક સ્વરૂપ પોતાનું રૂપાંતર બતાડે છે. એમની લીલા માત્ર છે. એમના સ્વરૂપની અંદર જરા પણ કનિષ્ઠતા અથવા ઓછુંપણું ત્યાં થતું નથી. આજે આધિદૈવિક સ્વરૂપ પ્રકટ થયું છે એમની અંદર. આજે પ્રકૃતિના ગુણ દેખાઈ રહ્યા છે. જે ચર્મ દેખાઈ રહ્યું છે, જે આ પંચમહાભૂત થી બનેલું દેહ દેખાઈ રહ્યું છે, આ જે કંઈ પણ છે એ ભગવાનના સ્વરૂપનું, એ આધિદૈવિક જ સ્વરૂપનું રૂપાંતર છે, ન કે આદિ ભૌતિક સ્વરૂપ કંઈક અલગ છે. કેમ કે આદિ ભૌતિક તત્વો જે છે એમનાથી આધિદૈવિક તત્વો વિશિષ્ટ હોય છે, જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એટલે આ મુદ્દો બહુ જ સારી રીતે સ્પષ્ટ થઈ ગયો. આધિદૈવિક ટાંકી લો બધા વૈષ્ણવો. આધિદૈવિક તત્વરૂપ કારણોથી, આધિદૈવિક તત્વરૂપ કારણોની આદિ ભૌતિક થી કાર્યોથી વિશિષ્ટતા હોય છે, વિલક્ષણતા હોય છે, પારત્વ હોય છે. આ વસ્તુને મેં એકવાર તમને એ રીતે બી કીધી હતી કે આ વસ્તુને સિમ્પલી સમજવા માટે કે એક ડ્રાઈવર છે, રથ ચાલક છે. એ રથ ચલાવે છે. એ રથ પોતાની ઈચ્છાથી ચલાવે છે, પોતાની શક્તિથી ચલાવે છે. તો રથમાં બેસવા વાળો છે એ નિર્દેશ કરે છે, તે પ્રમાણે એ ચાલે છે. એટલે એનાથી વિશિષ્ટ રથમાં જે બેસવા વાળો છે ઓર્ડર કરે છે કે ડ્રાઈવર હવે લેફ્ટ લો, હવે ડ્રાઈવર સીધા જવા દો. એ રથમાં બેસનાર વ્યક્તિ, માલિક જે છે, તેની શક્તિ ચાલતી હોય છે, એની સત્તા ચાલતી હોય છે. એટલે આધ્યાત્મિક બ્રહ્મ જે છે, આધ્યાત્મિક સ્વરૂપ જે છે, તેની શક્તિ આદિ ભૌતિકમાં દેખાય છે. અને જે રથમાં બેસવા વાળો છે એની પણ પોતાની શું સત્તા છે પોતાની ઉપર? તો નહીં. રથમાં બેસવા વાળો જે છે એનો આત્મા જે પ્રેરે છે એ કરે છે. એનો આત્મા કહેશે કે ભાઈ આ વસ્તુ કરવી છે, જવા દો સીધા સીધા, વાંધો નહીં. તો પેલા ડ્રાઈવરને ઓર્ડર કરશે કે હા જવા દે, ચલ વાંધો નહીં. એ પરબ્રહ્મ ની જેમ છે. પરબ્રહ્મ નું સ્વરૂપ અક્ષર, અક્ષર નું સ્વરૂપ રૂપ નામનો વિભેદ. આમ આદિ ભૌતિક થી વિશિષ્ટ, ડ્રાઈવર થી વિશિષ્ટ ગાડીને ઓર્ડર કરવા વાળો અક્ષર આધ્યાત્મિક, અને એનાથી વિશિષ્ટ આદિદૈવિક કે જે એનો પોતાનો આત્મા છે. આ રીતે આ વસ્તુ વધુ સ્પષ્ટ બને છે. આ હું 2, 3, 4, 5 જાતના ઉદાહરણો એટલે આપું છું. આ વસ્તુને ચોળીને ચીકણી કરી રહ્યો છું, કારણ કે અહીંયાની તો આ જે વસ્તુ લખેલી છે એનો કોઈ અર્થ નથી રહેતો જો સમજ ના પડતી હોય. સુબોધનીજીમાં મહાપ્રભુજી એ જ વસ્તુ આપણને ચિહ્નિત કરીને બતાડી રહ્યા છે. આ ગીતાજી ઇત્યાદિના અનુસંધાન પણ આપણે એટલે જ લઈ રહ્યા છીએ, જેથી કરીને આ આદિ દૈવિક, આદિ ભૌતિક, આધ્યાત્મિક ની
ભેદ વૃત્તિઓ આપણને ખબર પડે. એટલે આટલી વાત અહીંયા ખૂબ સારી રીતે સ્પષ્ટ થાય છે. આગળ આવે છે કે જે પ્રકારે આ એક મુદ્દો થઈ ગયો જે મહાપ્રભુજીએ સુબોધનીજીમાં ચિહ્નિત કર્યો છે. બીજો મુદ્દો હું ચર્ચામાં લઉં છું. હવે ધ્યાનથી બધા વૈષ્ણવો સાંભળે. જે પ્રકારે બીજ અંકુર રૂપમાં પ્રકટ થાય છે પછી બીજની પૃથક સત્તા રહેતી નથી. કારણ એનું એવું છે કે ત્યાં બીજનો સાક્ષાત પ્રવેશ છે. એ જ પ્રકાર કારણ તત્વ કાર્યમાં પ્રકટ થઈ જાય છે એવું પણ સ્વીકાર ન કરી શકાય. કારણ કે આટલી વસ્તુ સમજાય એવી છે કે બીજ હોય એ બીજનું જ સ્વરૂપ વૃક્ષ થયું તો બીજની સત્તા તો અલગથી રહી નહીં. કારણ રૂપ જે વસ્તુ છે તે કાર્ય રૂપ બની ગઈ એવી વાત અહીંયા બતાડી રહ્યા છે. એટલે એની સત્તા રહી નહીં. જેવી રીતે માતા પિતા છે, માતા પિતાના છોકરાઓ થયા તો માતા પિતાના ત્વચા રોમ મુખ ઉદર આ બધી જે બધી કોઈ પણ વસ્તુઓ છે એમનું પંચમહાભૂતનું શરીર છે તેમાંથી બાળક ઉત્પન્ન થાય છે. પણ એ જ્યારે ઉત્પન્ન થઈ જાય છે કારણથી કાર્ય થઈ જાય છે ત્યારે એની સ્વતંત્ર સત્તા તો રહેતી નથી. એ મા બાપનું જ શરીર એને નથી રહેતું. એની ત્વચા એનું હાડ માંસ જે બધું છે એનું તો અલગ હોય છે. તો શું અહીંયા પણ એવું છે કે ભગવાને પોતાનું સ્વરૂપ વ્યુચ્ચરિત કરીને કંઈક બીજું સ્વરૂપ પ્રકટ કરી નાખ્યું અને ભગવાનનો તો ત્યાં જે છે હવે અસ્તિત્વ જ રહ્યો જ નથી મૂળ આદિદૈવિક સ્વરૂપ. શું અહીંયા એવું છે? એવી પ્રકારની શંકા હોય તો એની સ્પષ્ટતા અહીંયા મહાપ્રભુજી સુબોધનીજીમાં આ વસુદેવજીની સ્તુતિની અંદર કરી રહ્યા છે. સુબોધનીમાં આપ આજ્ઞા કરી રહ્યા છે આ વસ્તુ અહીંયા માની શકવામાં આવતી નથી. કારણ કે ઉક્ત પ્રક્રિયા એટલે કે માતા પિતામાંથી જેવી રીતે બાળક થાય છે તેમાં એમના ત્વચા રોમાદિક અહીંયા એ કેવી રીતે છે તો અહીંયા કીધું કે જેવી રીતે આદિદૈવિક કારણરૂપ પૃથ્વી આદિ તત્વો ભગવત સ્વરૂપમાં પ્રતીત થાય છે એ જ પ્રકાર દંત આદિ આદિદૈવિક જ છે. અતઃ પૃથ્વીરૂપ શરીર આદિ જે છે તેમની પ્રતીતિમાં કોઈ પણ પ્રકારનો વિરોધ નથી. કહેવાનો તાત્પર્ય એવો કે અહીંયા જે ભગવાન પ્રકટ થયા છે તે ભગવાન સાક્ષાત આદિદૈવિક સ્વરૂપ પ્રકટ થયા છે. એટલે એમની અંદર જે કોઈ પણ પ્રકારના આ પ્રકારના ભૌતિક તત્વો દેખાઈ રહ્યા છે એ ભૌતિક તત્વો છે નહીં. એ ભગવાનનું પોતાનું જ સ્વરૂપ છે. કેમ કે સર્વરૂપ છે પોતે, કેમ કે સર્વાત્મા છે પોતે અને આત્મ વસ્તુના એ પોતે છે. એ વસ્તુનું આગળ સ્પષ્ટીકરણ આવશે. એટલે એ શંકા પણ અહીંયા નિવૃત્ત થાય છે કે બીજ અંકુર વાળી પરિસ્થિતિ અહીંયા છે કે નથી. આ પ્રકારે આ બે જાતની શંકા તેના માટે ચર્ચા જે છે કરવામાં આવેલી છે.
હવે વૈષ્ણવો, આજે આપણે આ આધિદૈવિક, આધ્યાત્મિક, આધિભૌતિક 3 વસ્તુ અને આ 2 શંકાઓ પર ચર્ચા કરી. મારી એવી નિજી ઈચ્છા છે કે આ મારું જે પ્રવચન અત્યાર સુધીનું જે છે, કલાક જેવાનું, પોણો કલાક કે જે બી છે તે વૈષ્ણવો એકવાર ફરીથી એનું રેફરન્સ લે, એનું અનુસંધાન કરે, 2, 3, 4, 5 વાર આ વસ્તુ સાંભળે, ત્યારે જઈને આ આગળનો મુદ્દો જે છે તે હું ચર્ચા કરી શકીશ. એટલે આગળનો મુદ્દો સ્પર્શ કરતા પહેલા મારે વૈષ્ણવોને આગ્રહ એ છે કે આ વસ્તુ ને એકવાર મનન કરે બધા, અને ત્યારે હું આગળનો મુદ્દો કહી શકીશ, તો તમને ક્લિષ્ટતા નહીં લાગે. નહીં તો સુબોધિનીજી જેવો રસપ્રદ વિષય જો તમને ક્લિષ્ટ લાગશે, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને પાછું એ જ વસ્તુ જોવી પડશે. અરે કે આ તો બધું બહુ અઘરું છે, અરે આ તો બહુ અઘરું છે. આમાં કઈ અઘરું નથી. મહાપ્રભુજી કૃપા કરે તો કઈ અઘરું નથી. એટલે આજનું હું આટલું રાખું છું. આગળ આ વસ્તુને જે પ્રમાણે વધારવી છે, હું જાણું છું કે સમય ઓછો મેં લીધો છે અત્યારે, પરંતુ આ વિષયને જો તમે 2, 3, 4 વાર મનન નહીં કરો તો આગળનો મુદ્દો સમજણ પડે એવો નથી. અને એને બધું રસપ્રદ રીતે હું સમજવામાં કદાચ કાચો પડું તેવું થઈ શકે. એટલે બધા વૈષ્ણવો અત્યાર સુધીનું જે મારું પ્રવચન છે એને 2, 4, 5 વાર બધા સાંભળે એટલું હું કહું છું. અને આગળ આપણે પાછા મળીશું, એ પ્રમાણે આપણે આગળની ચર્ચાને લઈશું, એટલું કહું છું. અને આટલું કહીને હું મારા આજના અહીંયાના વક્તવ્યને અહીંયા વિરામ આપું છું. સાથે સાથે હું બધા વૈષ્ણવોને પણ વધાઈ આપું કે આજે અમારે ત્યાં અમારા પૂર્વજ મધુસૂદન લાલજી તાજજીનો ઉત્સવ આવે છે. તો આજના ઉત્સવની બધા વૈષ્ણવોને હું ખૂબ ખૂબ વધાઈ આપું છું. અમારા મધુસૂદન લાલજી તાજજી જેમના વિશે, જેમના પ્રતાપના વિશે શું કહીએ. અમારા ઠાકોરજીને કેટલા લાડ લડાયા છે એમણે. આપશ્રીનું ચરિત્ર બધા વાંચન જરૂર કરે. જો આપની પાસે એ બધું મટીરિયલ અમે ફેસબુકમાં અને બધે મૂકેલું છે, એ બધા પ્રતાપી પૂર્વજોના ચરણારવિંદમાં આજની વાણીને હું સમર્પિત કરું છું. અમારે ત્યાં આજના દિવસે દોહરા મંડાનનો ક્રમ હોય છે, બધું ડબલ થાય. જે કોઈ પણ સવારથી લઈને મંગલાથી સેન સુધીનો ક્રમ છે તેમાં બધું દોહરું આવે, બધા ઉપચાર દોહરા આવે, બધા પ્રમાણ માપ ડબલ રહે. એ પ્રકારનો આજનો ઉત્સવનો પણ મારે ત્યાં ક્રમ છે. એટલે આજના ઉત્સવની વધાઈ આપું છું. મારી સમગ્ર વાણીને શ્રી મહાપ્રભુજી ગોસાઈજી, શ્રી નટવરલાલ પ્રભુ અને અમારા પ્રતાપી પૂર્વજોના ચરણારવિંદમાં, શ્રી ગોપીનાથજીના ચરણારવિંદમાં સમર્પિત કરીને વિરામ લઉં છું. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શુભમ ભવતુ.